નમસ્કાર મિત્રો, ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના। ધોરણ 6 અને 9ના પ્રવેશ શરૂ થઈ ગયા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ખાનગી અથવા સરકારી શાળામાં મફત પ્રવેશ મેળવી શકે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે। વધુ સમય ન લેતા આપણે આજના વિડીયોની તમામ માહિતી મેળવીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો આપને જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા યુટ્યુબ ચેનલ પર આવ્યા તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે તેના પર ક્લિક કરી દો, જેથી આવી જ અપડેટ આપને નિયમિત અને સૌથી પહેલાં મળતી રહે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2024 ધોરણ 6 અને 9 માટે રાજ્ય સરકાર પરીક્ષા બોર્ડ દ્વારા સરકારી કે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે સ્કોલરશિપ અથવા તો ખાનગી શાળામાં મફત પ્રવેશ મળી શકે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે। જેમાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે। જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને 2 વિકલ્પ આપવામાં આવે છે, જેમ કે હોસ્ટેલ સ્કૂલ અને ખાનગી સ્કૂલ। હોસ્ટેલ સ્કૂલમાં નીચેની શાળાઓ ફાળવવામાં આવેલ છે, જેમાં જ્ઞાનશક્તિ રેસિડેન્ટ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ, મોડેલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ। બીજા વિકલ્પમાં નજીકની ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવી શકો છો, જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। આ પ્રકારની શાળામાં પ્રવેશ મેળવવા માટે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે, ત્યારબાદ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે। હવે આપણે જાણી લઈએ કે આ યોજના અંતર્ગત કયા પ્રકારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે। તો જણાવી દઉં મિત્રો કે આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય અથવા તો ખાનગી અનુદાનિત સ્કૂલ એટલે કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હોય અથવા તો જે વિદ્યાર્થી આરટી અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવેલ હોય અને હાલ ધોરણ 5 અથવા 8માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। જો મિત્રો તમે ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હશો તો આપને ધોરણ 6, 7, 8 માટે ₹20,000 સ્કોલરશિપ મળવાપાત્ર થશે, એટલે કે દર વર્ષે આપને છે ₹20,000 મળવાપાત્ર થશે। જ્યારે ધોરણ 9 અને 10 માટે ₹22,000 રાખવામાં આવેલ છે અને છેલ્લે ધોરણ 11 અને 12 માટે ₹25,000 રાખવામાં આવેલ છે। જો તમે સરકારી શાળામાં કે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હો તો નીચે પ્રમાણે સ્કોલરશિપ મળવાપાત્ર થશે, જેમાં ધોરણ 6, 7, 8 માટે ₹5,000, જ્યારે ધોરણ 9, 10 માટે ₹6,000 અને છેલ્લે ધોરણ 11 અને 12 માટે ₹7,000 સ્કોલરશિપ આપવામાં આવશે। તો આ રીતે સ્કોલરશિપનો લાભ મળશે। હવે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને ઓફિશિયલ વેબસાઇટની માહિતી મેળવી લઈએ। તો જણાવી દો મિત્રો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 9/2/2024, જે રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટ પરથી ભરી શકાશે, જેની વેબસાઇટની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। જો મિત્રો આપ છે ઘર બેઠા અમારા માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હો તો નીચે આપેલ વોટ્સએપ નંબરથી સંપર્ક કરી શકો છો, જેમાં આપને છે ન જેવી ફી લઈ અને ઘર બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે। મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે। જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો।